મિત્રો, ઘણી વખત આપણને વિચાર આવે કે આપણે આટલા સારા કર્મ કરીએ છીએ છતાં દુઃખ કેમ મળે છે, અને બીજા ખરાબ કર્મ કરે તો પણ એ તો સુખેથી રહે છે. આવા પ્રશ્ન તો દરેકના મનમાં ઉઠે છે. જરાક જીવનમાં મુશ્કેલીઓ આવે એટલે બોલી ઉઠીએ કે પાછલા જન્મમાં જરૂર કાંઈ ખરાબ કર્મ કર્યા હશે. તો આપણે આ વિડીયોમાં જાણીએ કે શું આપણા જીવનમાં પાછલા જન્મનું ઋણ રહેલું હોય છે જે આજે જીવી રહ્યા છીએ. તમને આ વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેમ આપણે પેલા ના વિડીયો જોયું કે કર્મ 3 પ્રકારના હોય: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાન કર્મ. આગલા જન્મમાં જે આપણે સારા કે ખરાબ કર્મ કર્યા હોય તેને સંચિત કર્મ કહેવાય, જે આ જન્મમાં ફળ આપે છે. તેથી સનાતન ધર્મમાં દાન અને સારા કર્મોનું એટલું મહત્વ આપવામાં આવે છે. કર્મ એટલે માત્ર કાર્ય નહીં, પરંતુ ઈચ્છા, વિચાર અને ભાવના સહિતનું કાર્ય. મનથી વિચારેલો વિચાર, મુખથી બોલાયેલ શબ્દ અને શરીરથી કરેલું કર્મ, ત્રણેયનું ફળ નિશ્ચિત છે. ભગવદ્ ગીતા કહે છે, નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિન તાત ગચ્છતિ. સારા કર્મ કરનાર ક્યારેય નષ્ટ થતો નથી, પરંતુ ફળ ક્યારે મળે એ જ રહસ્ય છે. શાસ્ત્ર કહે છે, દરેક કર્મ ફળ આપે છે, પરંતુ યોગ્ય સમય પર. બીજ વાવ્યા પછી ફળ તરત નથી મળતું. કેટલાક કર્મો આ જન્મમાં ફળ આપે, કેટલાક આગળના જન્મમાં. કર્મ ભગવાનનો દંડ નથી, કર્મ ન્યાય છે. શાસ્ત્રો અનુસાર કેટલાક કર્મો અત્યંત ભારે હોય છે, જેમ કે માતા પિતાનું અપમાન, ગુરુનો દ્રોહ, નિર્દોષને દુઃખ, સ્ત્રી, બાળક કે ગરીબ પર અન્યાય, અહંકારથી કરેલું જ્ઞાનનું અપમાન. આ કર્મોનું ફળ વિલંબે મળે, પરંતુ અચૂક મળે. કર્મોનું બંધન માત્ર 3 રીતે ઘટે છે: 1. ભોગ દ્વારા દુઃખ સહન કરીને. 2. જ્ઞાન દ્વારા સમજ આવી જાય ત્યારે નવા કર્મ બંધ થાય. 3. ભક્તિ અને પ્રાયશ્ચિત દ્વારા અહંકાર તૂટે. શાસ્ત્ર કહે છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરુતે. ભક્તિ કર્મ નષ્ટ નથી કરતી, પરંતુ તેનો ભાર હળવો કરે છે. જેમમાં કાળી રક્તબીજનું રક્ત પી ગઈ, એમ ભક્તિ કર્મનું બીજ સળગાવી દે છે, પરંતુ ખોટી ભક્તિ નહીં. સાચી ભક્તિ એટલે અહંકાર છોડવો. અહંકાર એટલે હું કરતા છું. જ્યાં સુધી હું છે ત્યાં સુધી કર્મ બંધાય છે. જ્યાં સમર્પણ છે ત્યાં કર્મ બળહીન થાય છે. આખરે આપણે કેવી રીતે ઓળખીએ કે આપણે પાછલા જન્મનું ફળ ભોગવી રહ્યા છીએ? જેમ કે એક જ ભૂલ વારંવાર થાય સમજીને પણ બદલાવ ન આવે પ્રયત્ન છતાં પરિણામ ન મળે. તો સમજો, કોઈ જૂનું કર્મ પોતાનું ફળ માંગે છે. એ સમયે પ્રશ્ન ન પૂછો, મારા સાથે જ કેમ? પ્રશ્ન પૂછો, મારે શું સમજવું છે? તો આપણે આવતા જન્મમાં આવું ન ભોગવવું પડે તે માટે શું કરવું? સત્ય સ્વીકારો, દોષારોપણ બંધ કરો, કર્તવ્ય કરો, ફળ છોડો, સેવા કરો, નિયમિત જપ સ્મરણ કરો. આ બધું કર્મનો નાશ નથી, પરંતુ કર્મચક્રમાંથી બહાર આવવાનો માર્ગ છે. અંતિમ સત્ય: કર્મ કોઈ શાપ નથી. કર્મ ભગવાનની વ્યવસ્થા છે. જે સમજ્યો એ મુક્ત થયો, જે લડ્યો એ ફરી બંધાયો. કારણ કે કર્મથી કોઈ બચી શકતું નથી, પરંતુ જ્ઞાનથી કર્મ પાર કરી શકાય છે. તો મિત્રો, આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.